કિર્ચોફનો નિયમ. પ્રથમ નિયમ શું છે? જંક્શનનો નિયમ. બે નિયમ છે. પ્રથમ નિયમ છે જંક્શનનો નિયમ ને બીજો નિયમ છે લૂપનો નિયમ. એમાં પહેલો નિયમ આપણે જોઈએ તો જંક્શન એટલે શું થાય? જે બિંદુ પાસે બે કે તેથી વધારે વાહક તાર ભેગા થાય તે બિંદુને જંક્શન કહે છે. આ તાર બિંદુ છે એનામાંથી આ I1 જાય છે, આ I2 જાય છે, I3 જાય છે, I4 જાય છે, I5 જાય છે. આ બધાના મૂલ્ય ધારો કે સેમ છે. ધારો કે હું બળમાં પણ આવું જ લાગે. જો આ એક જગ્યાએ છે ને હું અહીંયાથી 5 ન્યૂટન બળ લગાવું ને અહીંયાથી 5 ન્યૂટન બળ લગાવું, અહીંયાથી 5 ન્યૂટન બળ લગાવું, અહીંયાથી 5 ન્યૂટન બળ લગાવું, બધી જગ્યાએથી 5 ન્યૂટન બળ લગાવું તો અહીંયા કારણે કુલ બળ તો 0 થઈ ગયું. આ ક્યાંય જવાનું નથી, ખસવાનું નથી. એવું જ અહીંયા થશે. સમેશન I બરાબર 0 થશે. આને સમેશન કહેવાય. તો I1 + I2 + I3 + I4 + I5 બરાબર 0. હવે બીજો નિયમ શું કહે છે? લૂપનો નિયમ. લૂપનો નિયમ બેટરી માટે શું કહે છે? લૂપમાં આગળ જતાં બેટરીના ધન ટર્મિનલ મળે છે એટલે કે -ε, અને લૂપમાં આગળ જતાં બેટરીમાં ઋણ ટર્મિનલ મળે છે એટલે કે +ε. આની કાંઈ જરૂર નથી. આ ધારો કે કોઈ બિંદુ છે, અહીંયાથી આપણે અહીંયા જવું છે, અહીંયાથી આપણે અહીંયા જવું છે તો આ પ્લસ છે, આ માઇનસ છે, આ મોટી દાંડી છે એ પ્લસ છે, નાની દાંડી છે એ માઇનસ છે. હવે અહીંયાથી આમ ગયા, અહીંયાથી નાની જગ્યાએ જવું છે તો એને માઇનસ દેવું પડશે. આ પ્લસથી માઇનસ જાય છે તો માઇનસ જવું પડશે. બેટરીના ઋણથી ધન તરફ જાય તો પ્લસ ને પ્લસથી ઋણ તરફ જાય તો માઇનસ. બરાબર છે. હવે અવરોધ માટે લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશામાં જતા અવરોધ R મળે છે. તો R શું છે? -IR. ને લૂપમાં વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વિરુદ્ધ જતા +IR મળે. આ વિદ્યુત પ્રવાહની દિશા આમ છે. હવે આમ જઈશ ને તો મને વિદ્યુત પ્રવાહની દિશામાં જઈશ ને તો -IR મળશે ને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈશ તો +IR મળશે. આ તો કિર્ચોફનો નિયમ.